ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંકનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે। સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ અને ગ્લેમરસ જાહેરાતોના કારણે સ્ટિંગ, રેડબુલ, મોન્સ્ટર જેવી બ્રાન્ડ્સ યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ બની રહી છે। પરંતુ હવે એનર્જી ડ્રિંકને લઈને આરોગ્ય નિષ્ણાતો અને સરકારો ગંભીર ચિંતા વ્યક્ત કરી રહી છે। રાજસ્થાન સરકારે રેડબુલ અને સ્ટિંગ સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો, જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલોની આસપાસ તેના વેચાણ પર રોક લગાવી દીધી છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ એનર્જી ડ્રિંક્સ રહેલું વધુ પ્રમાણનું કેફીન અને શુગર હૃદય, બ્લડ પ્રેશર અને શરીરના મેટાબોલિઝમ પર ગંભીર અસર કરી શકે છે। સવાલ એ છે કે શું થોડાક સમયની એનર્જી માટે આપણે આપણા સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છીએ? ડોક્ટરોનું કહેવું છે કે વધુ પડતું કેફીન અને શુગર બ્લડ પ્રેશર, ઊંઘ અને હાર્ટ પર ગંભીર અસર કરી શકે છે। સવાલ એ છે કે શું એનર્જીના નામે યુવાનોને ધીમે ધીમે વ્યસન તરફ ધકેલવામાં આવી રહ્યા છે? કોઈ પણ વસ્તુ ફેશન કે ટ્રેન્ડ હોઈ શકે, પરંતુ સ્વાસ્થ્યથી મોટી નથી। એનર્જી ડ્રિંક પીતા પહેલા એકવાર જરૂર વિચારજો, કારણ કે સાચી એનર્જી કેનમાં નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલીમાં રહેલી છે। અને આજકાલ નાના બાળકો, ખાસ કરીને યુવાનોમાં આ ટ્રેન્ડ સતત વધી ગયો છે। એક સ્ટેટસ સિમ્બોલ આ એનર્જી ડ્રિંક બની ગયા હોય તેવા પ્રકારની અનેક વખતો આવા દ્રશ્યો સામે આવતા રહે છે। આપણી આસપાસ રહેતા લોકો, આપણી આસપાસ રહેતા યુવાનો ક્યાંક ને ક્યાંક એનર્જી ડ્રિંકનું સેવન સતત કરી રહ્યા છે। અનેક બ્રાન્ડ્સ, 6 જેટલી બ્રાન્ડ્સને ફૂડ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। FSAI દ્વારા ક્યાંક ને ક્યાંક હવે નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ હવે યુવાનોને ક્યાંક ને ક્યાંક હવે જાગૃત થવાની જરૂર છે। અને આજ બધે આપણી સાથે હોમિયોપેથિક ડોક્ટર કિશોર ઠક્કર જોડાઈ ગયા છે। કિશોરભાઈ, એનર્જી ડ્રિંક વિશે આપનું શું વિચારવું છે? એનર્જી ડ્રિંકમાં કેફીન, તાઉરીન, વિટામિન બી, સુગર બધાનું પ્રમાણ વધારે છે। કેફીન લગભગ 75 mg જેટલું હોય છે 250 ml માં। સુગર 27 ગ્રામ હોય છે, એટલે એક બોટલ એનર્જી ડ્રિંક પીવો તો તમને આખા દિવસ કરતા વધારે મળે। અને કેફીન તમે લાંબા ગાળા સુધી લો, વધારે ડોઝમાં લો તો શરૂઆતમાં તમને એનર્જી ફિલિંગ આવે, પણ એની સાઈડ ઇફેક્ટમાં પછી એટલી ડલનેસ આવે, ઊંઘ જતી રહે, તમારી થાક લાગે। એટલે આવા ટેમ્પરરી સોલ્યુશન માટે પરમેનન્ટ ડેમેજ થાય એવું આપણે ન કરવું જોઈએ। સુગર કન્ટેન્ટ વધારે એટલે તમારું સુગર લેવલ વધી જાય, તમારું ઓબેસિટી વધે, એના લીધે તમારું થાક લાગવા માંડે। સુગર જેટલી વધે એટલું તમારું હેલ્થ વાઇઝ, મેન્ટલ વાઇઝ બધી રીતે તમને એમાં ઇફેક્ટ આવે નહીં। બીજું તમારું ઘણી વખત એનાથી ડિહાઇડ્રેશન બી થઈ શકે, કારણ કે જે ટાઉરીન છે, ટાઉરીન લાંબા ગાળે તમને નાઉઝિયા, વોમિટિંગ કરે, ગેસ્ટ્રાઇટિસ બી કરી શકે, એટલે એના લીધે ડિહાઇડ્રેશન થાય, તમારું વેઇટ ગેઇન થાય, સુગરના લીધે તમારું ડેન્ટલ પ્રોબ્લેમ થાય, દાંતમાં તમને સુગર વધારે જાય એટલે એના લીધે તમારું કેવિટી ફોર્મેશન થાય, ડાયાબિટીસ ફોર્મેશન થાય। એટલે યંગ એજમાં તમે લો તો ઓબેસિટીના લીધે બીજા બધા પ્રોબ્લેમ થતા એ બધા વધી જાય, અને લાંબા ગાળે એ છોકરાઓને એક રવાડે ચડી જવાથી બધી નુકસાનો થાય, કાયમ માટે ના થઈ જાય। બીજું તમારે પ્રેગ્નન્સી હોય કે એ લોકો બી લેવું ના જોઈએ, એટલે અત્યારથી નાનપણથી આ ડાયાબિટીસ ઉભા કરવાની આપણે બધી દવાઓ લઈ એવું થઈ ગયું। ડાયાબિટીસ થવા માટે, નહીં થવા માટેની વાત તો બાજુ પર રહી થઈ। અને આનાથી તમને કસરત કરતા હોય એ લોકોને બી આજકાલ જીમ વાળાને બધા એડવાઇસ કરે કે યુ ટેક એનર્જી ડ્રિંક બિફોર યુ કમ, એટલે એ બધી ખોટી વાતો છે। અને એનાથી લાંબા ગાળે જેટલો તમે કસરતથી ફાયદો થયો એના કરતા વધારે નુકસાન થઈને ઉભું રહે તમારું, ડિપ્રેશન આવી શકે। કિશોરભાઈ, ટીનેજર્સ અને જે નાના બાળકો છે તે લોકોને આ એનર્જી ડ્રિંક કેટલું નુકસાન કરી શકે છે? આ રીતે થાય કે સુગર લેવલ વધી જાય, હાર્ટમાં પ્રોબ્લેમ થઈ શકે, કેફીનના લીધે શરૂઆતમાં તમને એનર્જેટિક ફીલ થાય, પણ પછી એન્ઝાયટી, ડિપ્રેશન બી એટલા જ આવી શકે, સ્લીપલેસનેસ આવે, એટલે બાળક પછી એટલો એન્ઝાયટીમાં થાય, સ્લીપલેસનેસ આવે, ડિપ્રેશન આવી શકે, ને વેઇટ ગેઇન થાય। અને બાળકોમાં અત્યારે કેવું પાન પડીકી ખાતા હોય એવું થઈ ગયું છે આ બધું, કે અત્યારે આજુબાજુમાં જ્યાં જાવ ત્યાં મળતું હોય એડવર્ટાઇઝ એના લીધે, એટલે પછી એ લોકો એની ટેવ પડી જાય તો લાંબા ગાળે એની નુકસાન થાય। કે છોકરાઓને વાંચવાનો ફાયદો તો બાજુ પર રહે કે ભાઈ આ લઈશું તો આપણે જાગશું વધારે, વંચાશે વધારે, પણ સાઈડ ઇફેક્ટમાં ઉલટાની ઊંઘ જતી રહે છે એની। કિશોરભાઈ, આ રીતના કિશોરભાઈ, હવે ખાસ કરીને મહારાષ્ટ્ર સરકાર અને રાજસ્થાન સરકાર આ બંને દ્વારા ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મૂકવામાં આવી ગયું છે કે એનર્જી ડ્રિંક આટલા એરિયામાં ન મળવું જોઈએ, અથવા તો અહીંયા પર્ટિક્યુલર બંધ જ થઈ જવું જોઈએ, પ્રતિબંધ છે। તો હવે શું ગુજરાતમાં આની જરૂરિયાત છે, નિયંત્રણ લાવવાની જરૂર છે? ચોક્કસ જરૂરિયાત છે એની।
કારણ કે એ પછી લાંબા ગાળે એક વખત ટેવ પડી જાય છે તો છોકરાઓ પછી રોજ લેતા થઈ જાય. હમ, પેલું પાન પડી કે જેવું છે કે આજે લીધી તો પછી રોજ પીવી જ પડે, ખાવી જ પડે એવું થઈ જાય. હમ. એટલે હું તો અગેન્સ્ટમાં જ છું કે મારા પેશન્ટોને બી ના જ પાડું છું કે ડોન્ટ ટેક ઓલ ધીસ થિંગ્સ. કિશોરભાઈ, આપણે એનર્જી ડ્રિંકની જગ્યાએ બીજા કયા વિકલ્પ લઈ શકીએ? તમે મિલ્ક લો, છાશ લઈ શકો છો, મિલ્ક લઈ શકો છો, હર્બલ ટી લઈ શકો છો. એ બધામાં બી તમને નોર્મલ થોડું ઘણું તો આવતું જ હોય છે, તમને એનર્જી મળતી જ હોય છે એમાં. હમ, એમાં માઇલ્ડ ડોઝમાં સુગર હોય, થોડું કેફીન બી હોય એમાં. હમ. પણ આ બધામાં કેવું છે કે તમને ફ્લેવર હોય અને કેફીન, સુગર એ બધા કન્ટેન્ટ વધારે હોય. તમે સુગર ફ્રી બી લઈ શકો ને ટી કે કોફી કે એવું કંઈ પણ. કિશોરભાઈ, તમે જીમની હમણાં વાત કરી કે જીમમાં જતા પહેલા ટ્રેનરો પણ વધારે કહેતા હોય છે કે તમે એનર્જી ડ્રિંક લો, પણ એનર્જી ડ્રિંક લેવું ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? કારણ કે જો આપણે જીમ કરી રહ્યા છે, જીમની પહેલા એનર્જી ડ્રિંક લઈ રહ્યા છે, તો પછી જીમ દરમિયાન જીમ કરતા સમયે કઈ પ્રોબ્લેમ આવે? હા, એટલે તમે વધારે પડતું, એટલે એમાં શું થાય, જીમ કરતા હોય ને તમે એનર્જી ડ્રિંક લો તો જીમ એના લીધે હાર્ટ રેટ બી વધી જતા હોય છે. તમારે હાઈ બ્લડ પ્રેશર થઈ શકે, સુગર લેવલ હાઈ થાય. એટલે મેઇન તો એનું હાર્ટ રેટ વધી જાય ને હાઈ બીપી થાય, એ બી તમને નુકસાન કરે ને ડ્યુરિંગ એક્સરસાઇઝ. જી બિલકુલ કિશોરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.